હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, છોકરાઓના લંચ બોક્સમાં લઈ જવા છે ઢોસા, એટલે આપણે બનાવવા માંડ્યા છીએ ઢોસા. અને અત્યારે નાસ્તામાં ખાઈને જશે પેપર, એટલે અત્યારમાં ઢોસા અને પેપર બધું ઉતારવાનું છે. એક ગેસ આપણે મૂકી દીધી છે ચા, અને બીજા ગેસ આપણે ચણા બાફવા મૂકી દીધા હતા, કેમ કે આજે ટિફિનમાં દેવાનું છે ચણાનું શાક. એટલે પછી પ્રશાંત જાય, મતલબ કે ત્યારે આપણે બીજી વાર ઉઠીએ ત્યારે ખાલી શાક વઘારવાનું જ રહે. અને જો બે નાસ્તો કરવા માંડ્યા. શું છે નાસ્તામાં? તળેલી રોટલી, ચા, અને આપણા માટે છે આ વેફર. આજ તો આપણે ઘરની તળી દીધી, કેમ કે છેલ્લા કેટલા ટાઈમથી ઘરની તળી જ નહોતી, નહીં? અરે ફરે નીચેથી પેકેટ લઈ આવીએ, બધું લાય આજ તો કરી જ નાખું અત્યારમાં. અને રોટલી તો હું તળેલી આ એ થોડીક ખાઈને થોડીક છોકરાઓ આવીને બપોરે ખાઈ લે છે, એટલે કીધું લઈ આજે તળી દઉં, બરાબર? કાલ છોકરાઓને બહુ ભાવી હતી, મેં તો લાઈને આજે તળી જ નાખું. સારું, ચલો તો નાસ્તો કરી લઈએ. ચણાનું શાક, પડ, બીજું કાઢી જ લીધું? કેમ? હે? છાસ જો કાંઈ નથી જોતો? કંઈ નહીં, ચલો ભાઈ, એને કાંઈ નથી લઈ જવા છે. આપણે રોજ રોજ કહીએ ને રિહાઈ ગયા છે. કેમ? ચટણી તો યાર કાઢી લીધી હે મેં. વાગી ગયા છે 12:30, અને આપણે આરામમાંથી આવી ગયા છીએ. નાવાનું, ધોવાનું, આરામ બધું પતી ગયું છે, કેમ કે સવારે કામ કરીને આપણે થાકી ગયા હોય, એટલે પછી આરામમાં જતા રહ્યા હોય. એટલે હવે આપણે બાંધવાનો છે રોટલીનો લોટ, અને રોટલી એ જોડે જોડે કરી જ દેશું, કેમ કે છોકરાઓ આવવાનો ટાઈમ થતો આવે છે. 1:45 વાગે તળીતી બેન આવી જ જાય છે. કાલે હમણાંથી ત્રીજભાઈ આવી જાય છે વહેલા, પણ કંઈ નહીં, 1:45 વાગ્યાના આજુબાજુ જ બે આવી જાય છે. 1-2માંથી એક વહેલા આવે ને એક પછી આવે, તો 1 વાગ્યા પહેલાં તો બંને બેસી જાય છે જમવા ફ્રેશ થઈને. તો આપણે રોટલી કરી જ દઈએ, રોટલીનો લોટ બાંધીને, એટલે પછી પાછું કિચનમાં ઘડી આવવાની. સબ્જી તો ઓલરેડી સવારે બની જ ગઈ છે ચણાની, બહુ જાજુ રાખીને ગયો સાથે શાક, વધશે જ સબ્જી. કંઈ નહીં, ચલો હવે શું કરીએ ખબર નહીં. લાગી ગયો છે 1, અને બેસી ગયા છે બંને. શું છે આજે જમવામાં? ચણાનું શાક અને રોટલી, છાશ. બોલો, કેવું લાગ્યું? આવી હતી ન કે બેટા, મેમ આવ્યા હતા એમ કહેવાય. ઓકે, તને ભાવ્યો હતો? હેદ્રીશ, ઢોસો ભાવ્યો હતો તને બેન? કાંઈ નહીં, બનાવશું ત્યાં. એને હું આપણે બેટર તો બહારથી લઈ આવું, ગમે ત્યારે બનાવી દેવાના. રસાવાળું એ ચણાનું શાક હે ને, કોરું કોરું કરીએ ને રીતે તો એ ગળે ન ઉતરે. તમને લંચ બોક્સમાં કેવા કોરા આપવું હોય એવા, પછી રોટલી યાર ન ભાવે ને. તો ગ્રેવી વાળી એટલે કે દર વખતે બટેટા વાળું કરું છું. ચણા બટેટાનું, આજ નકરા ચણાનું કર્યું. સમજ મેં આયા? હા, હું કરું કાલે પાછા પેપર કરી દો એમ. જાન હવે જો હું હવે હું હમણાં હે ને મારા માટે મસ્ત વસ્તુ બનાવવાની છું, બતાવીશ હમણાં વિડીયોમાં. મારા ગુરુવાર છે, હાંડવો ક્યાંથી બનાવે? કાલે બુધવાર હતો, પણ કાલ દિવાસો હતો, કાલ ગુરુવાર નહોતો. ઉલ્લું કઈ નથી બનાવ્યું, કીધું તું ખરી મારે એકટાણું છે એમ. ના, થર્સડે આજે છે. જાને પણ એમને આજે થર્સડે તો સવારે તો પૂછતી હતી ખોટી, કેટલી ખોટાડી હે આજ રીતિ અમારે. હાલે ત્રીસ જમવા માંડ, ક્યાં હુઆ? સારું, ચલો એ બે જમે ત્યાં હું મારા માટે એક વસ્તુ બનાવું, તમને હું બતાવું. ચલો જો છોકરા, મેં નવી રેસીપી ટ્રાય કરી. શું બનાવ્યું છે કેતો? મસ્ત લાગે છે. નહીં, એમાં બેમાંથી એક વસ્તુ નથી. આ છે ડ્રેગન ફ્રૂટનું શેક, પણ મસ્ત બન્યું છે.
આઈસ્ક્રીમ જેવું લાગે છે, મસ્ત બન્યું છે. ચોપડા ટેસ્ટ કરાવો. હવે આપણે ધૃતિબેનના રિવ્યૂ લઈએ અને કેવું લાગે છે ટેસ્ટ કરી દઈએ. ભાઈ ખબર નથી પડતી કે આ ડ્રેગન ફ્રૂટનું હોય એવું લે ને. અમારા ધ્રીશભાઈને તો આવું બહુ ભાવે. જો જો દે બેનને દે દે ધ્રીશ ભાઈ ને. ધ્રીશને અમારા દૂધ કોલ્ડ ડ્રિંક બહુ ભાવે ને. મસ્ત હે. કાંઈ નહીં હવે કરશું આપણે બરાબર. રોજ કરતા આમ તો સારું છે. શું કેવું ડ્રેગન ફ્રૂટનો છે પણ આમ કે અલગ જ ટેસ્ટ છે. આમ આઈસ્ક્રીમ જેવો ફ્લેવર આવે એટલે ટૂંકમાં ભાવે મજા આવે નહીં. લાગતું નથી કે ડ્રેગન ફ્રૂટ હોય એમ. અમારે તો છોકરાઓ ડ્રેગન ફ્રૂટ ખાય છે એટલે આવું બધું કંઈ કરવાની જરૂર નથી. આ તો ભાઈ જે છોકરાઓ ન ખાતા હોય ને આપણે ખવડાવવું હોય તો આ રીતે ખવડાવી શકીએ નહીં ધૃતિબેન. મંગાઈ દીધું છે આ માઇક. હું તમને બતાવું. બહુ રિઝનેબલ પ્રાઇસમાં આવ્યું છે અને જો મેં લગાવી દીધું છે. હવે આ વિડીયોમાં તમે જોજો કે ભાઈ કેવો વોઇસ આવે છે, કઈ ડિફરન્સ લાગે છે કે નથી લાગતું. જો તમને ધ્રુતિ નહીં બતાવું. લાગતું તો તમારો હાડો તને આવડે નહીં તો શું થયું. તો હવે આ ક્લિપમાં આપણે હે ને અવાજ સાંભળીને જોશું કે કઈ ડિફરન્સ આવે છે કે નથી આવતો, પંખાનો અવાજ આવે છે કે વોઇસ કેન્સલેશન થાય છે તો આપણે રાખશું. બાકી માઇકની ક્વોલિટી તો બહુ સારી આવી છે. પંખો શરૂ છે ને અત્યારે વિડીયો બનાવું છું તો વોઇસ કેન્સલેશન થઈ જાય છે એટલે હવે આપણે આ રાખી લેશું. બરાબર ને. ક્યારે મંગાવ્યું હતું? ક્યારે મંગાવ્યું હતું? 2-4 દિવસ થઈ ગયા છે. તો ચલો હવે આપણે આગળ કન્ટિન્યુ કરશું. આમાં મંગાવ્યા તો તમારા બે માટે ઇન્ડિપેન્ડન્સ ડે ના ટી શર્ટ. મને એમ કે સ્કૂલે પહેરીને જવાનું હશે પણ હવે નથી જવા દેવાનું તો પછી હવે આપણે કાલે જવા દેશું રિટર્ન. આનું ફેબ્રિક તો જો બહુ મસ્ત છે યાર. ઓલું સ્પોર્ટ્સ ટી શર્ટ નો આવે બતાય એવું ફેબ્રિક છે જો. હા યાર બહુ મસ્ત છે. હવે આપણે બીજું બી ખોલીએ કેમ કે આ ભાઈનું આ કદાચ ભાઈનું છે. જોઈ લો હમણાં ખોલીને. આ મને બહુ ગમી ગઈ હતી ડિઝાઇન એટલે મેં તો એક આવું મગાવું. ફેબ્રિક તો ઈ જ છે. આ મને આ વખતે કંઈક નવું લાગ્યું એટલે મેં તો લાવ ના મગાવવા દે. કેવું છે? બહુ મસ્ત. ચલો આની તમારે લિંક જોતી હોય તો કમેન્ટ કરી દેજો. હજી એક ટી શર્ટ હતું હું ગોતી દઉં. કદાચ આ જ છે. ખોલીને ભાઈ તું ખબર પડી જાય. આ જ છે તો પછી મેં તો જવા દો એટલે કામ પતે. યસ કેટલા મગાવો. હા મસ્તી ડિઝાઇન છે ને. હે આ હું હતી તો હું આવડું પહેરે. આ તારું જ છે આઈ થિંક. તારા માપનું જ હતું. સારું ચલો હવે આપણે પતાવી દઈએ આપણું કામ અને થોડી ઘણી રસોઈની તૈયારી કરી લઈએ. બરાબર અમે કરી લઈ હોમ બસ. હા વાસણ ચડાવીને બસ બાકી છે 7:30 અને આપણે અહીંયા મૂકી દીધું છે માખણ મલાઈની છાશ કરીને. કેમ કે સવારે હમણાં એવું થાય છે કે નાની તપેલી હોય એટલા માટે અને હું રૂમમાં જતી રહું ફ્રી થઈને એટલે ક્યારેક માખણ વયું જાય છે. એટલે આજે આપણે તપેલી એ મોટી મૂકી છે અત્યારે સાંજે જ કીધું કરી દઈએ. અને આમાં કરી દીધી છે સબ્જી અને આમાં આપણે આદુ મરચાં ક્રશ કરી દીધા છે કેમ કે આપણે અત્યારે હવે જવું હોય બહાર બેસવા માટે 7:30 એટલે પછી આવીને લેટ ન થાય એટલે થોડી ઘણી આપણે પ્રિપેરેશન કરી જ દીધી છે અત્યારે. એટલે પછી આવીને થોડુંક જ રહી. તો ચલો હવે અત્યારે 7:30 વાગી ગયા છે ને આપણે જઈએ છીએ બહાર બેસવા. 8:30-9 વાગ્યા આજુબાજુ આવશું અને પછી બનાવશું જમવાનું જે કંઈ પેન્ડિંગ હશે. ઓકે તો ચલો ત્યારે મળીએ પાછા. કન્ટિન્યુ રહેજો. કેવું લાગ્યું તમને આજનું જમવાનું? હું તો આવા જ લાલ મરચાં મૂકું. કોક આડું આવે ને તો લાલ મૂકી દઉં હું તો. યસ ખા કાંઈ તીખી નથી ખા. સારું ચલો ભાઈ જલ્દી તમે જમો અને મારે ત્યાં ચડે છે થેપલા પરોઠા જે કયો એ. હે શું થયું? નહોતી ને તીખી? ચલો જમી લ્યો. મારા નકર બળી જાય. ચલો